વડોદરા શહેરમાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું વડોદરા શહેરના શાસ્ત્રી ફોળ ખાતે આવેલા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના રમતવીરોને તેમજ ખેલ સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના શાસ્ત્રી ફોળ ખાતે આવેલા શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે 2 દિવસીય સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધાનું તારીખ 6 અને 7 જાન્યુઆરી કરવામાં આવ્યું હતું। શરૂ થનાર જુડો સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બરોડા જુડો એસોસિએશનના આઝાદ સુરવે આ જુડો સ્પર્ધાનું નેતૃત્વ કરવાની જવાબદારી લીધી હતી। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। 80 થી 90 ખેલાડીઓએ સાંસદ ખેલ સ્પર્ધા જુડો સ્પર્ધામાં ભાગ લીધો હતો। આજે શ્રી નારાયણ ગુરુ અધ્યમ શ્રી પરમહંસ નારાયણ ગુરુ અધ્યમ શાળા પર સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને હેમાંગભાઈએ આ સાંસદ જુડો સ્પર્ધાનું આયોજન શ્રી આઝાદભાઈ સુરવેને આપેલું છે અને અહીંયા 80 થી 90 છોકરીઓએ પાર્ટિસિપેટ કરેલું છે। અગાઉ અહીંયા સિનિયર ભાઈઓની ગુજરાત લેવલની જુડોની સ્પર્ધા થયેલી, એમાંથી દિલ્હી મુકામે તારીખ 4 થી 7ના રોજ સ્પર્ધા ચાલી રહી છે। ત્યાં 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ આવેલા હતા। એ સિનિયર ટુર્નામેન્ટ્સ અહીંયા ગુજરાત રાજ્યની અહીંયા યોજવામાં આવેલી।